હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. ફ્લાઇટના આ સંકટ અંગે ઇન્ડિગોએ સરકારને અહેવાલ સોંપ્યો છે. ઇન્ડિગોએ માફી માંગવાની સાથે સંકટના કારણ પણ જણાવ્યા. ફ્લાઇટ સંકટ અંગે ઇન્ડિગોએ મુખ્ય 5 કારણો ગણાવ્યા, જ્યાં વિન્ટર શેડ્યુલ, ટેકનિકલ મુશ્કેલી અને પાયલોટની હાજરી કારણભૂત જણાવાઈ રહી છે. આ ઉપરાંત FDTL નિયમોને પણ ફ્લાઇટ સંકટ માટે જવાબદાર ગણવામાં આવ્યા. આપણે જણાવીએ કે અત્યાર સુધીમાં ઇન્ડિગોની કુલ 3,900થી વધુ ફ્લાઇટ રદ થઈ ચૂકી છે. જ્યાં અહીં દેશના સૌથી મોટી એરલાઇન્સ કંપની ઇન્ડિગોએ ચાલી રહેલા ફ્લાઇટ સંકટ અંગે સરકારને વિગતવાર અહેવાલ સુપરત કર્યો છે અને જેમાં હાલ 3 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 3,900થી વધુ ફ્લાઇટ રદ થઈ ચૂકી છે. આ સંકટને કારણે દેશભરના મુસાફરોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર તે અંગે ઇન્ડિગોએ એક ગુપ્ત પત્રની અંદર તેનો જવાબ સુપરત કરી દીધો છે. તેમાં તમામ મુસાફરોની માફી પણ માંગી છે. DGCAને કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટે ઇન્ડિગોને વધુ સમય આપવા પણ વિનંતી કરવામાં આવી. અત્યાર સુધીમાં 610 કરોડથી વધુના રિફંડની પ્રક્રિયા કરવામાં આવી હોવાની પણ માહિતી આપવામાં આવી. તો ઇન્ડિગો વિરુદ્ધ સરકાર મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે અને ઇન્ડિગોના ફ્લાઇટ શેડ્યુલમાં 5% ઘટાડો થઈ શકે છે. આશરે 110 દૈનિક ફ્લાઇટ્સ અન્ય એરલાઇન્સને ફાળવાઈ શકે છે. ક્ષમતા વધારવા સંસાધનો હશે તે એરલાઇન્સને ફ્લાઇટ્સ ફાળવાશે. જરૂર પડતા સરકાર વધુ 5% ફ્લાઇટનો પણ ઘટાડો કરી શકે છે. સરકાર દ્વારા અન્ય વિકલ્પો પર પણ વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે. અત્યારે ઉલ્લેખનીય છે કે ઇન્ડિગો સંકટ મુદ્દે સોમવારે રાજ્યસભામાં નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ કહ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરનાર એરલાઇન્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે અને તે તમામ એરલાઇન્સ કંપનીઓ માટે ઉદાહરણરૂપ રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું કે ફ્લાઇટ રદ થવાનું કારણ એરલાઇન્સની અંદરની આંતરિક સમસ્યાઓ હતી. રામમોહન નાયડુએ સ્પષ્ટતા પણ કરી કે ઇન્ડિગોના ફ્લાઇટ સંકટને FDTL નિયમો સાથે કોઈ લેવા દેવા નથી. જે પણ મુસાફરોને તકલીફ થઈ તેની પૂરેપૂરી જવાબદારી નક્કી કરાશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH